રાજ્યમાં બેફામ બની ગયેલા ખનિજ માફિયા ઉપર ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરશે। ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા લોકોને પોલીસ રોકશે, પણ સવાલ એ છે કે પોલીસ ભ્રષ્ટાચાર કરશે, હપ્તા લેશે, મંત્રીઓ કૌભાંડ કરશે તો તેમને કોણ રોકશે? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનું અમરેલી છે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે અમરેલીમાં પાટીદાર દીકરી પાલગોટીનું સરઘસ કાઢવામાં આવે છે। અમરેલીમાં દલિત યુવાનની જાહેરમાં હત્યા થાય છે અને હવે પોલીસની નીતિમત્તા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમરેલીમાં પોલીસ કોનું માને છે તે સૌથી પહેલો પ્રશ્ન છે, કારણ કે તમે દરેક ઘટનાને ખૂબ જ ઊંડાણપૂર્વક જુઓ તો તમને સમજાય કે રાજ્યમાં બધાને જે નિયમો લાગુ પડે છે, ગૃહમંત્રી જે પ્રમાણે નિયમો આપે છે, આદેશ આપે છે, બધા પાલન કરે છે, પરંતુ અમરેલી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે, એક પણ નિયમો પાલન નથી કરતી તેવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે સાબિત થાય કે પોલીસ મનમાની કરે છે તેવા આક્ષેપો લાગે છે અને લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ છે તે પોતાનું મનનું ધાર્યું કરે છે। અમરેલી પોલીસ કેટલું માને છે, કોનું માને છે તે ઘટનાઓ છે તે સાબિતી આપે છે। ઘટના એવી છે કે અમરેલીના લીલિયામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને તે અંગે એક વિડીયો વાયરલ થાય છે, જ્યારે ભાજપના જ નેતા લીલિયા પોલીસ સ્ટેશનમાં અમરેલી એસપી સંજય ખરાતને મળવા પહોંચે છે ત્યારે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। લીલિયામાં દેશી દારૂના વેચાણ અંગે તેમણે બનાવેલા વિડીયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો અને ત્યારબાદ બીજેપીના વિપુલ દુધાત સહિત લીલિયાના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ અને વેપારી મહામંડળ છે તે પ્રમુખ એસપીને મળવા પહોંચ્યા, પણ તે દરમિયાન વિપુલ દુધાતે આક્ષેપો કર્યા છે કે અમરેલી એસપી સંજય ખરાતે ભાજપના નેતાઓ સાથે અનાદરભર્યું વર્તન કર્યું અને એક પોલીસ અધિકારી સાથે પણ અયોગ્ય વર્તન તેમણે દેખાડ્યું હતું। તેમણે કહ્યું છે કે તમે પૈસા માટે થઈને બધું કરો છો, ત્યારે ભાજપના જ નેતા જ્યારે કૌભાંડનો પર્દાફાશ કરે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ભાજપ અને પોલીસ બંનેને ન જ ગમે। સમગ્ર મામલે વિપુલ દુધાત શું કહી રહ્યા છે, સૌથી પહેલા તેના પર નજર કરીએ। આજરોજ લીલિયા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ પરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ દામત તથા લીલિયાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલિયા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ, પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું કડકાઈ કરીએ છીએ, અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું। અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ। તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલિયા તાલુકાની અંદર જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત, અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી, એ લીલિયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી। આપ અહીંયા લીલિયાની પોલીસ, આપ એલસીબી જાણે છે કે આ બધું દારૂ, રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે। આપણે આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપને સારું ન લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલિયાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે પરિવર્તન અને ખૂબ પરિવર્તન કરેલું છે। વિપુલ દુધાતના આક્ષેપો મામલે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે, તેના પર નજર કરીએ। લીલિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાઓનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 2024માં કુલ 5075 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 1779 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે। વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે
એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજાબાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ ESI સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે. લીલિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતીના હોય, દારૂના હોય, તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ. એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ. સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. આ માત્ર અમરેલીમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં સરખી પરિસ્થિતિ જ છે. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પોલીસ પર રેતી અને દારૂના વેચાણ માટે હપ્તા લેવાના આક્ષેપો લાગી રહ્યા છે. પોલીસના અધિકારીઓ લાંચ લેતા પકડાય છે. 2 નંબરના ધંધા બેફામ ચાલે છે. પણ તું તારું કરી લે, હું મારું કરું, બંનેનું ચાલે એટલે બંનેનું બહાર ન આવે, એ રીતની જે પરિસ્થિતિઓ સર્જાય છે અને એ રીતનું વર્તન કરવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં આવી ઘટનાઓ વધતી જાય છે. આ ઘટનામાં ગૃહમંત્રી શું કરશે તેના પર નજર રહેશે, કેમ કે ગૃહમંત્રી બધાના સરઘસ કાઢે છે તો આમના કાઢશે કે નહીં તેના પર બધાની નજર રહેશે અને પોલીસ પર શું એક્શન લેશે. કદાચ જો આમાં પોલીસની સંડોવણી હોય તો પોલીસ પર કયા એક્શન લેવામાં આવશે, ગૃહમંત્રી શું એક્શન લેશે તેના પર બધાની નજર રહેશે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.